નજર કરીએ સ્પીડ ન્યૂઝ પર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસરુદ્દીન શાહે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે અને ચર્ચામાં આવ્યા છે. માનવ અધિકાર સંસ્થા એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા રિલીઝ કરાયેલ એક વિડીયોમાં નસરુદ્દીન શાહે ભારતમાં માનવ અધિકારોના સ્તર અંગે નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે હક માટે અવાજ ઉઠાવનારને કચડી નાખવામાં આવે છે. દિલ્હીમાં વિઝિબિલિટીનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે. ઓછી વિઝિબિલિટી છે ત્યારે ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. વિઝિબિલિટી ઓછી છે જેના કારણે અનેક ફ્લાઇટને અસર થઈ છે. કેટલીક ફ્લાઇટ રદ કરવામાં આવી છે તો કેટલીક ફ્લાઇટ તેમના સમય કરતાં મોડી ચાલી રહી છે. પાકિસ્તાને ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં ફાયરિંગ કર્યું છે. ભારતીય સેનાએ પણ તેનો વળતો જવાબ આપ્યો છે. પાકિસ્તાન દ્વારા છેલ્લા 48 કલાકથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે પાકિસ્તાની અવરચંડાઈને ભારતીય જવાનોએ જડબાતોડ તેનો જવાબ આપ્યો છે. અખિલેશ અને માયાવતી લોકસભાની ચૂંટણીની બેઠકને લઈને સમજૂતી તેમની વચ્ચે થઈ ચૂકી છે. બંને વચ્ચે કલાક સુધી બેઠક ચાલી હતી તો લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને કોઈ રાહત નથી મળી. ભૂતપૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરના નિધન બાદ સરકાર સામે શિવસેનાની નારાજગી સામે આવી છે. શિવસેના નેતા સંજય રાઉતે ટ્વીટ કરતા સવાલ ઉઠાવ્યા હતા કે આચરેકરને પદ્મશ્રી અને દ્રોણાચાર્ય જેવા એવોર્ડ અપાયા છે ત્યારે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કેમ ન કરાયા. પીએનબી કૌભાંડમાં મેહુલ ચોકસીની મુશ્કેલી વધી છે. મેહુલ ચોકસીની ઈડીએ થાઇલેન્ડની 13 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઈડીએ સંપત્તિ જપ્ત કરી. રાજકોટ અમદાવાદ બાદ રાજકોટ જેતપુર હાઈવે હવે 6 લેન બનશે. રાજકોટથી જેતપુર સુધીના 4 લેન હાઈવેને 6 લેન કરવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. 65 કિલોમીટરનો માર્ગ 6 લેન કરવામાં આવશે. ગોંડલ ચોકડી ખાતે ઓવરબ્રિજ અને 6 લેનનો સંયુક્ત ખર્ચ અંદાજિત 200 કરોડનો થશે. થોડા દિવસો પહેલા કરાયેલ જાહેરાતના ઓવરબ્રિજના કામ માટે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તર માટે મહત્વનો નિર્ણય લીધો છે જે અંતર્ગત હવેથી ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને પરીક્ષા લઈને નાપાસ કરી શકાશે. રાજ્ય સરકાર જૂન 2019ના નવા શૈક્ષણિક સત્રથી આ નિર્ણયને અમલી બનાવશે. જો કે ધોરણ 6 અને ધોરણ 7માં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરી શકાય. ધોરણ 3માં નાપાસ કરવાની સત્તા રાજ્યોને મળે તેની રજૂઆત કરવાની તૈયારી પણ રાજ્ય સરકાર કરી રહી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દિલ્હીની મુલાકાત દરમિયાન કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીને આ અંગે રજૂઆત કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. પ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ દૂર કરવા પ્રભારી રાજીવ સાતવ મહેનત કરી રહ્યા છે જેને લઈને રાજીવ સાતવ આજે નારાજ નેતાઓને મળીને હાઈકમાન્ડને રિપોર્ટ આપશે. સાતવ બેઠકો યોજી યોગ્ય ઉકેલ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. હાર્દિક પટેલ આજે સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તળાજાના ભાગોડા ગામે મોગલ માતાના દર્શન કરશે અને મહુવાના નીચલા કોટડા ગામના ખેડૂતોની મુલાકાત પણ લેશે. મહુવા મામલતદાર કચેરી પાસે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને મળશે અને જે કતપર ગામના ખેડૂતો ઉપવાસ પર બેઠા છે તેમની સમસ્યા સાંભળશે. કિંજલ દવેનું 4-4 બંગડીવાળું ગીત ફરી વિવાદમાં સપડાયું છે. ઓસ્ટ્રેલિયાના કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કોપીરાઇટનો દાવો કર્યો છે. કમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂકી દીધો છે. કિંજલ દવેએ આ ગીત કોઈપણ કમર્શિયલ કાર્યક્રમમાં હવે નહીં ગાઈ શકે અને ઇન્ટરનેટ પરથી હટાવી દેવા પણ આદેશ કરાયો છે. તો સાથે આ ગીત કોઈને વેચી પણ નહીં શકે તેવો પણ આદેશ કરવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી 22મી જાન્યુઆરીએ હાથ ધરાશે. અરજદાર યુવકે કોર્ટમાં અરજી કરી હતી કે કિંજલ દવેએ જે ગીત ગાયું અને ઇન્ટરનેટ પર મૂક્યું છે તે પોતે લખ્યું અને ગાયું છે. તેનો વિડીયો તેણે 2016માં અપલોડ કર્યો હતો અને થોડા સમય બાદ જ તે ગીતમાં નહિવત ફેરફાર સાથે કિંજલ દવે રેકોર્ડ કર્યું અને ત્યારબાદ ઓક્ટોબર 2016માં આ ગીતનો વિડીયો તેણે પણ યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. રાજકોટ શિવાજીનગરમાં એક યુવકની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. ભૂપત બોડિયા નામના યુવકની હત્યાની જાણ પોલીસને થઈ ત્યારે ઘટના સ્થળ પર પોલીસનો કાફલો આવી ચડ્યો અને તપાસ હાથ ધરાઈ.
બિટકોઇન કેસમાં સંડોવાયેલા આરોપી દિવ્યેશ દરજીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આરોપી દિવ્યેશ દરજીએ સેશન્સ કોર્ટમાં 15 દિવસની વચગાળાની જામીન માટે અરજી કરી હતી, પણ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. ત્યારે આરોપી દિવ્યેશ દરજીએ જેલના સળિયા પાછળ જ રહેવું પડશે. દિવ્યેશ દરજીએ જામીન અરજીમાં પોતાનો પુત્ર બીમાર હોવાનું કારણ આપ્યું હતું. તેની સારવાર માટે જામીનની જરૂર હોવાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે રિમાન્ડ સહિતની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીનો કોર્ટે આદેશ કર્યો છે. હિંમતનગર એસઓજી પોલીસે બાતમીના આધારે 500ના દરની 17 નકલી નોટ સાથે 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પોતાના ઘરમાં રાખવામાં આવતા પ્રિન્ટરમાં આ નોટ છાપતા હતા. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં આજી ડેમમાં નર્મદાના નીર આવશે, તો સરકારે આ નીર ઠાલવવાનો નિર્ણય કર્યો છે. સુરેન્દ્રનગરના ધોળી ધજાથી નર્મદાનું પાણી છોડવામાં આવ્યું. મચ્છુથી ત્રંબા અને ત્યાંથી આજી ડેમમાં આ નીર પહોંચાડાશે. ત્રીજી વખત આજી ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવશે. ચોમાસા સુધી રાજકોટવાસીઓને અગવડ ન પડે તે માટે લેવાયો છે આ મહત્વનો નિર્ણય. બનાસકાંઠાના ડીસાના ભોયાણ પાસે નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું અને પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. પ્રયાગરાજમાં થનારા કુંભ મેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના લોકોને પણ સીધા કુંભમાં જવા માટે હવે એર ઇન્ડિયા દ્વારા વિમાની સેવા શરૂ કરવામાં આવી રહી છે. આગામી 13મી જાન્યુઆરીથી 30મી માર્ચ સુધી આ વિમાની સેવા ચાલુ રહેશે. બુધવાર અને શનિવાર એમ અઠવાડિયામાં 2 દિવસ અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે સીધી ફ્લાઇટ હવે મળી રહેશે, જે અમદાવાદ એરપોર્ટથી બપોરે 2:40 ઉપડશે. સાંજે 4 કલાક અને 20 મિનિટે પ્રયાગરાજ પહોંચશે. પોલિશ ડાયમંડમાં 50%થી વધુનો ઘટાડો થતાં સુરત જિલ્લાના રૂરલ વિસ્તારના નાના એકમો બંધ થવા લાગ્યા છે. સામાન્ય રીતે સુરતમાં તૈયાર થયેલ પોલિશ ડાયમંડની 50% માંગ ફક્ત અમેરિકામાં જ ક્રિસમસ દરમિયાન નીકળે છે, જ્યારે વિશ્વના અન્ય દેશમાં 50% માંગ રહેતી હોય છે. આ વર્ષે પોલિશ હીરાની માંગ નહીં નીકળવાના કારણે પોલિશ હીરાનો તૈયાર કરેલો 50% કરતાં વધુનો માલ કારખાનેદારો પાસે પડી રહ્યું છે. ત્યારે આ વર્ષે ટર્નઓવર સીધું જ 15% જેટલું ઘટી ગયું છે. ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગર રહ્યું. ગાંધીનગરનું તાપમાન રહ્યું 9.6 ડિગ્રી પર. અમદાવાદનું તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું છે. દીવનું તાપમાન પણ 10.2 ડિગ્રી છે. હવામાન વિભાગે રાજ્યમાં કોલ્ડવેવની અસર રહેશે તેવું જણાવ્યું છે. જાફરાબાદના બાબરકોટ ગામે પાણી પુરવઠા બોર્ડના કર્મચારીની ભૂલના કારણે ગામ આખાને પીવાના પાણીમાં મુશ્કેલી ઊભી થઈ છે. બાબરકોટ ગામે મંદિરના કૂવામાં કર્મચારીએ ભૂલથી વધુ માત્રામાં બ્લીચિંગ જેવો પાવડર નાખી દીધો છે. ત્યારે પાણી તેનાથી પ્રદૂષિત થઈ ગયું છે. પાણીનો રંગ પણ ફેરવાઈ ગયો છે. આખું ગામ આ જ કૂવામાંથી પીવાનું પાણી ઉપયોગમાં લે છે. જામનગરના કાલાવડ તાલુકાના ખેડૂતોની સિંચાઈની સમસ્યા મુદ્દે હવે ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે. કાલાવડ તાલુકાના જશાપર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. વડોદરાના પાદરાના વણછરા ગામે નીલગાયના ત્રાસથી ખેડૂતો પરેશાન થયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે 1200 હેક્ટર જમીનમાં જે પાક લેવામાં આવ્યો છે ત્યાં નીલગાયના કારણે આ પાક નિષ્ફળ ગયો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે વણછરા ગામમાં 400થી વધુ નીલગાય છે, જે અવારનવાર ખેતરમાં આવી ચડે છે અને પાકને નુકસાન પહોંચાડે છે. આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં નથી લેવાતા. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ નજીક રોડ પર આવી જઈને ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ટેકાના ભાવે થઈ રહેલ મગફળી અને તુવેરની ખરીદી સમયે વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે. તેના કારણે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ જૂનાગઢ હાઈવે પર આવી જઈને ચક્કાજામ કરવામાં આવ્યો. આણંદના પેટલાદમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો, જેમાં ઘેટા અને ઊન વિકાસ નિગમના ચેરમેન ભવાન ભરવાડે વસ્તુઓના બદલામાં મતની માંગણી કરી. ભવાન ભરવાડે કહ્યું કે ગરીબ કલ્યાણ મેળામાં આવી વસ્તુઓ લોકોને આપવામાં આવે છે. એ વસ્તુઓ તો તમે લઈ જાઓ છો, તો પછી મત આપતી વખતે યાદ રાખજો, ભૂલી ના જતા. ખેડાના નડિયાદમાં વોર્ડ નંબર 6ના કાઉન્સિલરે પોતાના જ પરિવારજનો સાથે મારામારી કરી. 2 વર્ષ પહેલા થયેલ પારિવારિક ઝઘડાની અદાવતમાં કાઉન્સિલર કાના પરમારે પરિવારના સભ્યોને માર માર્યો, જેમાં ઈજા થતા ઈજાગ્રસ્ત સભ્યોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
અરવલ્લીના મેઘરજની છીંકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી રૂમમાં રહી જવા મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ આપ્યો છે કે રૂમમાં વિદ્યાર્થી રહી જવા મુદ્દે શિક્ષિકા દોષિત છે. શાળાના મુખ્ય શિક્ષિકાની અન્ય તાલુકામાં બદલી કરાઈ છે. બનાસકાંઠામાં પાલનપુર એરોમા સર્કલ પાસે રિક્ષા ચાલકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. રિક્ષા ચાલકને મેમો અપાતા રિક્ષા ચાલકે આ પગલું ભર્યું. 260 કરોડના છેતરપિંડીના કેસમાં કોર્ટે ભાર્ગવી શાહની જામીન અરજી ફગાવી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટની સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. ત્યારે કોર્ટે કહ્યું કે જો અત્યારે જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતા છે. ભાર્ગવી શાહની સ્વતંત્ર કોઈ આવક નથી અને છતાં તેની પાસેથી 160 સોનાના સિક્કા 46 લાખની સંપત્તિ મળી આવી છે. ભાર્ગવી શાહ પર 7 કરોડ 82 લાખનો છેતરપિંડીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આમ કોર્ટે ભાર્ગવીની 3 જામીન અરજી ફગાવી છે. લોકરક્ષક ભરતી બોર્ડની આગામી 6 જાન્યુઆરીએ જે પરીક્ષા યોજાવાની છે તેને લઈને લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે મહત્વપૂર્ણ મુદ્દે જાણકારી આપી અને જણાવ્યું કે આગામી 6 જાન્યુઆરીએ રવિવારે સવારે 11 થી 12 વાગ્યા સુધી 1 કલાકની આ પરીક્ષા રહેશે, જેમાં રાજ્યભરમાંથી અંદાજિત 8,76,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જોકે હજુ 2 લાખ પરીક્ષાર્થીઓએ કોલ લેટર ડાઉનલોડ નથી કર્યા અને તેઓને જલ્દી કોલ લેટર ડાઉનલોડ કરવા પણ અપીલ કરાઈ રહી છે. બીજી બાજુ 55,000 વિદ્યાર્થીઓએ અત્યાર સુધી એસટી બસમાં બુકિંગ કરાવી લીધું છે. ગત વખતની ઘટના ફરીથી રિપીટ ન થાય તેને લઈને પણ કડક સુરક્ષા વ્યવસ્થા માટે પગલાં લેવાયા છે. પ્રિન્ટિંગ પ્રેસથી લઈને કંટ્રોલ રૂમ સુધી પેપર લીક ન થાય તે માટે તમામ સુરક્ષા રખાઈ છે. 6 જાન્યુઆરીના રોજ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં એલઆરડીની પરીક્ષા લેવાનાર છે. ત્યારે રાજકોટથી વિદ્યાર્થીઓને આવવા જવા માટે નિઃશુલ્ક એસટી બસ સેવાની જાહેરાત કરવામાં આવી છે, જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું. રાજકોટ એસટી ડિવિઝનમાં કુલ 520 પૈકી 350 બસને એલઆરડીની પરીક્ષા માટે ફાળવવામાં આવી છે. બનાસકાંઠામાં ડિપ્થેરિયાના કારણે બાળકોના થયેલ મોત અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ પ્રોફેસરે જણાવ્યું કે બાળકોને રસી ન આપવાના કારણે આવા રોગનો શિકાર તેઓ બની શકે છે. ગાંધીનગરમાં યોજાઈ રહેલ વાયબ્રન્ટ સમિટ માટે સુરક્ષા વ્યવસ્થાની પૂરજોશમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તો સુરક્ષા સંદર્ભે માહિતી આપવા માટે ટાઉન હોલ ખાતે બ્રીફિંગ યોજાયું હતું, જેમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા. વાયબ્રન્ટ સમિટમાં વિદેશના અનેક મહેમાનો અવારનવાર આવતા હોય છે, ત્યારે વિદેશી મહેમાનો સાથે અંગ્રેજીમાં વાત કરી શકે તેવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરાશે. 4 વિભાગમાં ઝોન વાઇઝ સુરક્ષા ગોઠવવામાં આવશે અને ટ્રાફિકની સ્થિતિ સંભાળવા માટે પણ પોલીસની ટીમને તૈનાત કરાઈ છે. બનાસકાંઠાના દિયોદરમાં ડિપ્થેરિયા રોગના કહેરના પગલે આરોગ્યની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો. તો રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જાણકારી આપતા જણાવ્યું હતું કે ડિપ્થેરિયા નામના રોગની તપાસ માટે 11 ટીમ મોકલીને 223 ઘરમાં સઘન આરોગ્યની તપાસ કરાઈ રહી છે. કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની વાતને ખુદ કુંવરજી બાવળિયાએ જ ફગાવી દીધી છે. સૌરાષ્ટ્રના એક સાંધ્ય દૈનિકમાં અહેવાલ છપાયા બાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. સાંધ્ય દૈનિકના અહેવાલ અનુસાર કુંવરજી બાવળિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ છે, ત્યારથી આવા અહેવાલો વહેતા થયા છે. 31 ડિસેમ્બરના રોજ કુંવરજી બાવળિયા વડાપ્રધાનને મળવા માટે ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે કુંવરજીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવાઈ શકે છે. ત્યારે વર્તમાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લોકસભાની ચૂંટણી લડાવીને દિલ્હી લઈ જવાય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. મુખ્યપ્રધાન રૂપાણી કચ્છના પ્રવાસે છે, જેને લઈને તેમણે અછતગ્રસ્ત મુદ્દે જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે પ્રથમ વખત કચ્છમાં અછતના કામ વહેલા શરૂ કરવાની સરકારે છૂટ આપી છે, જે જૂન મહિના સુધી ચાલશે અને 52 ઢોરવાડાને મંજૂરી અપાઈ છે. સાબરકાંઠામાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે મહત્વની જાહેરાત કરી છે, જેમાં સાબરકાંઠાના અછતગ્રસ્ત તાલુકા માટે ખાસ જાહેરાત કરાઈ છે. 17 જિલ્લાના 96 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. ઓછા વરસાદના કારણે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા છે, ત્યારે હવે અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતોને તેનો આર્થિક સહાયનો લાભ મળી રહેશે. 96 તાલુકાના 22 લાખ લોકોને આ અંગે સહાય ચૂકવાશે. અંદાજિત 2000 કરોડ રૂપિયા 10મી જાન્યુઆરી પહેલા અછતગ્રસ્ત લોકોને મળશે. હાલ 17 જિલ્લા કલેક્ટરે રકમ પહોંચાડી દેવાઈ છે, ત્યારે વહેલી તકે અછતગ્રસ્તોને સહાય મળે તે હેતુથી પ્રયાસ કરાયા છે.
બીજી બાજુ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન આપતા યુવતીએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે, જેથી હાઈકોર્ટે એફઆરઆરઓને નોટિસ પાઠવી છે. જોકે આ મામલે હવે વધુ સુનાવણી આગામી 8મી જાન્યુઆરીએ થશે. સાબરકાંઠામાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. સાંજે શાળામાં એક વિદ્યાર્થીની વર્ગખંડમાં પુરાઈ ગઈ હતી અને શાળાને તાળું મારી શિક્ષકો નીકળી ગયા. તો બાળકી જ્યારે સાંજે ઘરે પરત ન આવી ત્યારે વાલીઓએ બાળકીની શોધખોળ ચલાવી. પ્રિન્સિપાલને બોલાવી શાળા ખોલાવતા વિદ્યાર્થીની મળી આવી હતી. ત્યારે 2 કલાકની ભારે શોધખોળ બાદ આ બાળકી વિદ્યાર્થીની જે મળી આવી ત્યારે વાલીઓએ રાહતનો શ્વાસ લીધો અને શાળાના સંચાલકો પોતાની જવાબદારીને લઈને કેટલા ગંભીર છે તેવા સવાલ પણ ઉભા થયા છે. બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસે મેમો આપવા મુદ્દે એક રિક્ષા ચાલકે પોલીસ ત્રાસથી કંટાળીને પોતાની રિક્ષામાં જ્વલનશીલ પ્રવાહી છાંટી અગ્નિ સ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, જેમાં રિક્ષા ચાલક ગંભીર રીતે દાઝ્યો. ગંભીર રીતે દાઝેલી હાલતમાં રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. રિક્ષા ચાલકનો આક્ષેપ છે કે પોલીસ સતત માનસિક ત્રાસ આપતી હતી. બીજી બાજુ પોલીસે આ ઘટનાને વખોડતા મેમો આપ્યા બાદ રિક્ષા ચાલકે આ પગલું ભર્યું હોવાની જાણકારી આપી. મુખ્યપ્રધાન રૂપાણીનો સંવેદનશીલ અભિગમ સામે આવ્યો છે, જેમાં કચ્છમાં પ્રવાસેથી પરત ફરતા મુખ્યપ્રધાન રૂપાણીએ કચ્છમાં તાજેતરમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર 11 મૃતકના 4 પરિવારોની મુલાકાત કરી. 11 મૃતકના 4 પરિવારોને સહાયની જાહેરાત પણ કરાઈ છે. વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગ માટે 2 મલ્ટી ટાસ્ક વાહન અને સ્પેશિયલ રિસ્પોન્સ વાહન ખરીદવાની વિચારણા ચાલી રહી છે. હાલ 6 ફાયર સ્ટેશન છે, જેમાં કુલ 27 વાહનો છે, જે પૈકી 17 વાહનો 25 વર્ષ કરતા જૂના છે. આ અંગેની દરખાસ્ત પણ મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. જો કે વડોદરા મહાનગરપાલિકાની જે આર્થિક સ્થિતિ છે તેને લઈને વિપક્ષના નેતાઓ પાલિકા ક્યારે આવા વાહનોની ખરીદી કરશે તે અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. જામનગરના વકીલ વીરજીભાઈ વાઘેલાની મોટી પુત્રી કૌશલ્યાબેન ઓસ્ટ્રેલિયામાં સાંસદ બન્યા છે. કૌશલ્યાબેન છેલ્લા 20 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે અને હાલ તેઓ ઓસ્ટ્રેલિયામાં સાંસદ બન્યા છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત દેશના પ્રધાનમંત્રી બને તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. આવા સમર્થનના ભાગરૂપે સુરતમાં એક પરિવારે ઘરના લગ્ન પ્રસંગની કંકોત્રીમાં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મત આપવાની અપીલ કરી. ગુજરાત ભાજપ યુવા મોરચા 2019માં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોનો સંપર્ક કરશે. આગામી 12મી જાન્યુઆરીથી સંપર્ક કરવાની શરૂઆત કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટયાર્ડમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ધારણા કરતાં પણ વધારે લોકો હાજર રહ્યા હતા. પુરુષો કરતાં મહિલાઓની ઉપસ્થિતિ વધુ રહી. ગરીબ કલ્યાણ મેળામાં 11,476 લાભાર્થીઓને 434 લાખના અલગ અલગ સાધનોનું સહાય રૂપે વિતરણ કરાયું. ટીમ ઇન્ડિયાના યુવા વિકેટકીપર બોલર રિષભ પંતને ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાનારી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે 189 બોલમાં 159 રન ફટકાર્યા હતા. ત્યારે ઋષભે 15 ચોક્કા અને 1 છક્કો માર્યો હતો. ખાસ વાત એ છે કે આ દિવસે તેમની માતાનો જન્મદિવસ હતો. ઋષભે 159 રન મારી તેમની માતાની જન્મદિવસની ગિફ્ટ આપી. ભારત વિરુદ્ધ 4 મેચની સિરીઝના અંતિમ ટેસ્ટના બીજા દિવસે રમત પૂર્ણ થતા સુધીમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 24 રન બનાવ્યા હતા. આ પહેલા ભારતે 7 વિકેટ ગુમાવી 622 રને પ્રથમ ઇનિંગ ડિક્લેર કરી હતી. ઋષભ પંતે તેની કરિયરની બીજી ટેસ્ટ સદી બનાવી હતી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ પહેલા ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો અને ભારતે છેલ્લા 4 વર્ષમાં 23 વખત ટોસ જીત્યા છે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ 22 વાર ટોસ જીત્યા છે અને તેમાં એક પણ મેચ હાર્યા નથી. ભારત એક પણ ન હારનાર એકમાત્ર દેશ છે. તો ભારતીય ટીમે આ દરમિયાન 19 ટેસ્ટ મેચ જીતીને 3 મેચ ડ્રો કરાવી છે. ભારત સામેની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાએ ટીમ જાહેર કરી છે. આ ટીમમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સિડલની 8 વર્ષ બાદ વાપસી થઈ છે. તો સિડલે છેલ્લા 2010માં છેલ્લે શ્રીલંકા સામે વન ડે મેચ રમી હતી. સિડલની સાથે ઉસ્માન ખ્વાજા અને નેથન લાયનની પણ ટીમમાં વાપસી થઈ છે. તો આરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયાની કપ્તાની સંભાળશે. ભારત વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં ઐતિહાસિક હાર તરફ આવીને ઉભરેલા ઓસ્ટ્રેલિયાના કપ્તાન
ટીમ પેનની કેપ્ટન્સી પર લટકતી તલવાર છે. તો પેનની આગેવાનીમાં ટીમ 4 મેચની શ્રેણીમાંથી 2 ટેસ્ટ હારી છે, 1-2ની સરસાઈથી પાછળ છે. ત્યારે ટીમ પેનને ઓસ્ટ્રેલિયાની વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી અને માનવામાં આવે છે કે ચોથી ટેસ્ટમાં તે ઓસ્ટ્રેલિયા તરફથી છેલ્લી વાર કપ્તાની કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક બની રહી છે. એક્ટર વિવેક ઓબેરોય ફિલ્મમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવશે. ફિલ્મનું નામ પીએમ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે. આ માટેની તમામ જરૂરી પરવાનગીઓ લેવાઈ ચૂકી છે. ચૂંટણી પહેલા જ આ ફિલ્મ રિલીઝ કરવાની શક્યતા છે. કંગના રણાવતની ફિલ્મ મણિકર્ણિકા પછી હવે ઇમરાન હાશમી તેની ફિલ્મ ચીટ ઇન્ડિયાની રિલીઝ ડેટ પ્રીપોન થઈ છે. પ્રોડ્યુસર્સે ચીટ ઇન્ડિયા ફિલ્મની રિલીઝ ડેટ બદલવાનો નિર્ણય કર્યો છે. ચીટ ઇન્ડિયાના મેકર્સે શિવસેનાની રિક્વેસ્ટ પછી પોતાના ફિલ્મની રિલીઝ ડેટ બદલી છે. હવે ચીટ ઇન્ડિયા એક અઠવાડિયું વહેલી એટલે કે 18મી જાન્યુઆરીએ રિલીઝ થશે. શો દાસ્તાને મોહબ્બત સલીમ અનારકલી જલ્દી બંધ થવાના આરે છે. શો શરૂ થઈ હજી 3 મહિનાનો સમય થયો છે, ત્યારે મેકર્સે આ સિરિયલ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સિરિયલને યોગ્ય ટીઆરપી ન મળવાના કારણે મેકર્સે આ નિર્ણય લીધો. બોલિવૂડની અપકમિંગ ફિલ્મ ગલી બોયમાં રણવીર અને આલિયા મુખ્ય રોલમાં જોવા મળશે. ત્યારે ટ્રેલર રિલીઝ થાય તે પહેલા અસલી હિપહોપ રેપ સોંગ રિલીઝ કરવામાં આવ્યું. બોલિવૂડ સ્ટાર વરુણ ધવન અને આલિયા ભટ્ટે સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાની બોલિવૂડની કરિયરની શરૂઆત કરી છે. આ જોડી હંમેશા દર્શકોનું દિલ જીતવામાં સફળ સાબિત થઈ છે. આ જોડીની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત નથી થઈ, ત્યારે દર્શકો તેમની આગામી ફિલ્મ કલંકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બોલિવૂડ સ્ટાર પ્રદીપ કુમારનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 4 જાન્યુઆરી 1925ના દિવસે થયો હતો. ટીવી એક્ટ્રેસ બીના તેમના દીકરી છે. પ્રદીપ કુમારનું મૃત્યુ 2001માં થઈ ચૂક્યું છે. આશિકી 2ના ગીત સુન રહા હૈ ના તું ફેમ અંકિત તિવારીના ઘરે એક નવા મહેમાનનું આગમન થયું છે. વોઇસ કિંગ અંકિત તિવારી દીકરીનો પિતા બની ગયો છે. રિતિક રોશન, રણધીર કપૂર, શબાના આઝમી, સંજય ખાનની જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યા હતા. પાર્ટીમાં કલાકારોની ભીડ જોવા મળી. સીવી કુમારની નવી ફિલ્મ ગેંગ્સ ઓફ મદ્રાસનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે અને ફિલ્મના લુકને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ ફર્સ્ટ લુકને દર્શકો તરફથી સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. શાહરૂખ ખાને રાકેશ શર્મા પર બનનારી બાયોપિક માટે નામ સૂચવવા બદલ આમિર ખાનનો આભાર માન્યો. તેમણે કહ્યું કે તે આ ભૂમિકા માટે અનુકૂળ છે. તો ફિલ્મ જગતના કોમેડી એક્ટરના નિધનને લઈને અમૂલે પણ શ્રદ્ધાંજલિ આપી છે. અમૂલે પોસ્ટના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી. 2019 આવતા જ બોલિવૂડમાં નવી ફિલ્મોની તાજગી પથરાઈ રહી છે. તો તાનાજી ધ અનસંગ વોરિયર બોલિવૂડની આ સિલેક્ટેડ ફિલ્મોમાંથી એક છે. દર્શકો તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જોકે અજય દેવગણે ફિલ્મનું શૂટિંગ થોડા સમય પહેલા જ શરૂ કર્યું છે, પરંતુ સતત ફિલ્મને લઈને ચર્ચા ચાલતી આવી છે. ત્યારે 19 જુલાઈ 2018ના રોજ આ ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું હતું. ત્યારથી સમાચારોનું બજાર ગરમ છે. તો સ્પીડ ન્યૂઝમાં હાલ આટલું જ. અન્ય મહત્વના સમાચારો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.